આ મોટો જવાબ છે। ભારતે પાકિસ્તાનનું F-16 ધ્વસ્ત કરી નાખ્યું છે। સૌથી મોટા સમાચાર F-16 જે ફાઇટર પ્લેન છે તેને ધ્વસ્ત કરી નાખ્યું છે। એક જે માની રહ્યું છે પાકિસ્તાન કે તેની શક્તિ છે, પરંતુ આ શક્તિને જ અહીંયા ધ્વસ્ત કરવામાં આવી રહી છે। જોઈ લે પાકિસ્તાન કે ભારતમાં કેટલી તાકાત છે, અને આ તાકાતથી કેવો વળતો વાર ભારત કરી શકે છે। ફાઇટર પ્લેન F-16 અહીંયા ધ્વસ્ત કરી દેવામાં આવી છે। પાકિસ્તાનનું જે F-17 પણ ઉડી રહ્યું હતું અને તેને પણ ધ્વસ્ત કરવામાં આવ્યું છે। તો અલગ અલગ મોરચે ભારતની સેના કામ કરી રહી છે। જે રીતે પાકિસ્તાને અંધારું થતા જે રીતે ડ્રોન ઉડાડ્યા અને પાકિસ્તાનને હતું કે જે પણ સીમાવર્તી ઇલાકા છે, પછી ગુજરાતની બોર્ડર પર આવેલા ભુજ આસપાસનો વિસ્તાર હોય, બનાસકાંઠાનો વિસ્તાર હોય કે પછી પંજાબનો વિસ્તાર હોય, પાકિસ્તાનને થયું હતું કે આ તમામ વિસ્તારો પર અમે એક ડરનો માહોલ ફેલાવીશું। પરંતુ એ પહેલા જ ભારતે સવારે જ કહી દીધું હતું કે જે પંજાબનો એરિયા છે ત્યાં આજે બ્લેકઆઉટ રહેશે। એટલે કે જે ભારતને જે પહેલેથી જ ખબર હતી, સેનાને ખબર હતી, અને માટે જ આ એક્શન પહેલેથી જ લેવામાં આવ્યું હતું ભારત તરફથી। બિલકુલ, F-17 અને F-16 ને પાકિસ્તાન પોતાની તાકાત સમજતું હતું સંધ્યા, પરંતુ S-400 તેનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી એટલા માટે પણ છે કારણ કે તે ભારતની સૌથી બાહુબલી શક્તિ કહેવાય છે। અને આ શક્તિની મિસાલ તમે જુઓ, 15 સુદર્શન ચક્ર કહેવાય છે, સુદર્શન ચક્ર કહેવામાં આવે છે, બાહુબલી કહેવામાં આવે છે। અને આ 15 શહેરોમાં જે ટાર્ગેટ કરવામાં આવ્યા તે તમામ ટાર્ગેટ આકાશમાં જ નષ્ટ કરવામાં આવ્યા છે, અને એક પણ પાકિસ્તાનનો હુમલો સફળ નથી થયો। તે પણ સૌથી મોટી વાત છે સંધ્યા। બિલકુલ, કારણ કે એ જ તો તાકાત છે ભારતની કે તમે ભલે આકાશમાં ઉડી રહ્યા હોય, નજર અમારી આકાશ પર પણ છે, ધરતી પર પણ છે અને દરિયાકાંઠા પર પણ છે। એટલે ગઈકાલે જે લુગ્નાપની યાદ છે કે ગઈકાલથી જ જે ભારત છે તેણે એક્શન લીધું હતું કે જે દેશના મોટા જે એરપોર્ટ છે, ખાસ કરીને જો આપણે ગુજરાતની વાત કરીએ, પોરબંદર હોય, રાજકોટ હોય, જામનગર, આ એરપોર્ટને નાગરિકો માટે બંધ કરવામાં આવ્યા અને સેનાને હવાલે કરવામાં આવ્યા। એટલે કે રણનીતિના ભાગરૂપે પહેલેથી જ ખબર હતી। તો જે F-17 તોડી પડાયું છે, F-16 ની સાથે જે F-17 ને પણ તોડી પડાયા છે, બે તોડવામાં આવ્યા છે સંધ્યા। એટલે એક બાદ એક જેટલા પણ વિમાન પાકિસ્તાન દ્વારા મોકલ